بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا سيد المرسلين أبي القاسم محمد. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: हुसैन मिन्नी व अना मिनल हुसैन. हुसैन મારાથી છે અને હું હુસૈનથી છું સલવાર. મારા વહાલા બચ્ચાઓ કે માઓ બહેનો, મૌલાના સલામુલ અલૈકુમ. તમને ખબર છે તમે શા માટે અહીંયા બધે ભેગા થયા છે અને અહીંયા આપણે શું કરવા આવ્યા છે? તો મને છે આપણે છે ને કીધું કે આપણે મજાલીસ કરશું, પણ ના, આજે આપણે મજાલીસ નહીં કરીએ. આપણે આજે વાતો કરશું અને આપણે ચર્ચા કરશું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શા માટે કરબલા ગયા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શા માટે પોતાનું વતન મૂકીને પોતે હારી ગયા. પોતાનું વતન ક્યાં હતું? મદીના. પોતાનું વતન મદીના હતું, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શા માટે આખું ફામીને લઈને પોતે ક્યાં ગયા? પોતે હારે ગયા. પોતે એનું જગ્યા જ્યાં જાવું હતું પોતે ત્યાં ના ગયા, પણ પોતે કરબલા ગયા. શા માટે? એનું એક કારણ હતું કે યઝીદને ખબર હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેમની બૈયત કરે. તમને ખબર છે બૈયતનો અર્થ શું થાય છે? બૈયતનો અર્થ એ થાય છે કે આપણે કોઈને આપણું શેખ માને કે હા આપણા શેખ છે. તો યઝીદને ખબર હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માને કે એક્સેપ્ટ કરે કે યઝીદ તેના શેખ છે, કે યઝીદ મોટો છે. એસ તો પોસિબલ છે કે ઇમામ હુસૈન જેવા શખ્સ, ઇમામ હુસૈન જેવા આપણા ઇમામ, આપણા મૌલા યઝીદ જેવા ખરાબમાં ખરાબ ઇન્સાન, જે જાલિમ હતો, ખુલ્લેઆમ ગુનાહ કરતો હતો, એની બૈયત કરે. એસ તો પોસિબલ છે? નથી પોસિબલ. અને જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જો યઝીદની બૈયત ના કરત તો યઝીદનો શું હુકમ હતો? કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કરી નાખવામાં આવે. હવે હું નિમંત્રણને દઉં છું ગ્રાફેન્સમાં. Pourquoi on s'est tous réunis ici aujourd'hui? Pourquoi? C'est pas non seulement pour la majalis, c'est parce qu'on veut savoir en même temps votre opinion, mais en même temps pour savoir pourquoi Imam Hussein a quitté Medina. Imam Hussein, il habitait où? Il habitait à Medina. Mais pourquoi il a quitté Medina? Parce que Yazid voulait être le chef. Yazid voulait être le chef de tout le monde. Il voulait être aussi le chef de Imam Hussein al-Islam. Alors que Imam Yazid était un méchant, un mécréant. C'était quelqu'un qui faisait des péchés les plus graves devant tout le monde. Alors est-ce que vous accepteriez que Yazid soit le chef de tout le monde? Non. Imam Hussein al-Islam n'était pas d'accord aussi. Donc Yazid, qu'est-ce qu'il a dit? Si Imam Hussein al-Islam n'acceptera pas que Yazid soit le chef, alors il faut tuer Imam Hussein. C'est pourquoi nous commémorons Mahe Mohalam. D'accord? Husainiyat Zindabad. Husainiyat Zindabad. Yazidiyat Murdabad. Yazidiyat Murdabad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. હવે આપણે શું જોશું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કોણ હતા? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણા પહેલા ઇમામ કોણ છે? ઇમામ અલી અલૈહિસ્સલામના દીકરા હતા. આપણા ત્રીજા ઇમામ છે. બસ તો એના ભાઈ કોણ હતા? એના ભાઈ ઇમામ હસન અલૈહિસ્સલામ જે આપણા બીજા ઇમામ છે. એના કોણ હતા? બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ જે સૈયદતુન નિસાઈલ આલમીન છે, જે બધી ઉમ્મુલ અઈમા છે, બધા ઇમામોની માં છે. એના પપ્પા આપણે બોલે ઇમામ અલી અલૈહિસ્સલામ. એમના નાના કોણ હતા? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાના કોણ હતા? રસૂલ ખુદા અલૈહિસ્સલામ, જે રસૂલુલ્લાહ છે, ખુદાના રસૂલ છે, જે આપણા આખરી પૈગંબર છે, જે બધા ઇન્સાનોથી સૌથી અફઝલ તરીન શખ્સ જે હોય એ રસૂલ
alamin. Pourquoi on lui dit Sayyidatul Nisa'i alamin? C'était la mère de tous les imams. D'accord? On la considère comme la mère de tous les imams. D'accord? Et Imam Hussein alayhi salam, qui était son grand-père maternel? C'était Hazrat Mohammed Mustafa sallallahu alayhi wa sallam. Et qui était son frère? Imam Hassan alayhi salam. Très bien. Donc Imam Hussein alayhi salam est né à Medina, mais il est décédé à Karbala, qui se trouve en Irak. Mais l'Iran et l'Irak se trouvent très loin. Medina et Irak, c'est pas à côté, c'est très loin. Donc, Imam Hussein a fait un grand trajet pour arriver à Karbala. D'accord? હવે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ મદીના મૂકીને જાય છે એની સફરમાં જાય છે એનો ઈરાદો શું હતો? એનો ઉદ્દેશ એવો હતો કે પોતે મક્કામાં જાય અને હજનો ટાઈમ હોય છે ઝિલહજ મહિનામાં હોય છે એના ખાસ દિવસ હોય છે, ખાસ મહિનો હોય છે. તો ઇમામ હુસૈન અલૈહિ સલામ એનું આખું ફેમિલી લઈને જાય છે ક્યાં? મક્કામાં જાય છે હજ કરવા. પોતે ફક્ત એની દીકરીને નથી લઈ જતા. એની દીકરીનું નામ શું હતું? बीबी फातिमा સુગરા. બીબી ફાતિમા સુગરાને બધા લઈ ગયા. શું તું નામ કઈ દીકરી એના ભેગા નહોતા વયાસમાં? बीबी फातिमा सुगरा हाँ, बीबी फातिमा सुगरा શા માટે રોતા આવ્યા? उसके बीबी फातिमा सुगरा तो પોતે તો રોતા હતા. એક વાર કહેતા કે તમને સુગરા મત લઈ જતા. તો એના પપ્પા કહેતા કે તું બીમાર છે. અને એક મોટું રીઝન એ પણ હતું કે ઇમામ હુસૈન ઇસ્લામની બધી જે ઓલાદ છે ને, બધે છોકરાઓ છે ને, કોક એમ ચહેરા બધે એક્ઝામ્પલ ઘણાનો ચહેરા ઇમામ અલી જેવું હતું, ઘણાનો ચહેરો ઇમામ હુસૈન જેવું હતું, ઘણાનો ચહેરો બીબી ખદીજાતુલ કુબરા જેવો હતો, પણ બીબી ફાતિમા સુગરાનો ચહેરો કેના જેવો હતો? बीबी फातिमा ज़हरा બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ જેવું હતું. તે ઇમામને ખબર હતી, ઇમામને ઇલ્મે ગૈબ હોય છે, ઇમામને ખબર હતી કે જ્યારે કોઈ શહીદ થઈ જશે ત્યારે ચાદર ચીપી લેવામાં આવશે. તો ઇમામને નહોતું ખબર કે મમ્માની શહીદ બીબી ફાતિમા સુગરા માથામાંથી પડદો ચીમી લેવામાં આવ્યો. એના માટે ઇમામ હુસૈન અલૈહિ સલામ શું કરે છે? એની દીકરી બીબી સુગરાને મદીના મૂકી દે છે નાની પાસે. એની નાનીનું નામ હતું ઉમ્મે સલમા. Imam Hussein alayhi salam avait quoi comme intention? Lorsqu'il a quitté Medina, qu'est-ce qu'il avait comme intention? C'était d'aller faire le Hajj. Ok? Et Imam Hussein alayhi salam, s'il n'avait pas emmené sa sœur, sa fille, Bibi Fatima, Sugra alayhi salam, pourquoi? Parce que, elle était malade, et deuxièmement, son visage ressemblait à Bibi Fatima Zahra alayhi salam, qui était la maman de Imam Hussein alayhi salam. Donc, il ne voulait pas, Imam Hussein ne voulait pas qu'on retire le voile de la tête de sa maman. Donc, vu qu'elle ressemblait à sa maman, il ne voulait en aucun cas que son voile soit retiré de sa tête. C'est pour ça qu'il a laissé Bibi Fatima Sugra alayhi salam avec sa mari Umme Salma alayhi salam. D'accord? હવે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ આવે છે, ક્યાં આવે છે? ક્યાં જવું હતું? મક્કા જવું. પોતે મક્કા આવે છે શા માટે આવે છે? હજ કરવા માટે આવે છે. આખું ફેમિલી, આખું ગામડા આવી ગયું છે હજ કરવા માટે. પણ શું થાય છે? યઝીદ આખો લશ્કર મોકલાવે છે મક્કામાં. ખાલી કાદોને શું ઓર્ડર દીધું છે? ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યાં પણ મળે અને જે પણ ઇમામ હુસૈન અલૈહિ સલામ મદદગાર હોય એને કતલ કરવામાં આવે, એને શહીદ કરવામાં આવે. તો ઇમામ હુસૈન અલૈહિ સલામ તો નહોતું થતું. એક કાબા જેવી પાક જગ્યા
Hajj. Mais pourquoi il n'a pas terminé son Hajj et il a terminé seulement Umrah? Il n'a pas terminé tous les jours complets. Il a suivi rapidement Umrah parce qu'il savait que le groupe de Yazid était en train de venir pour faire la bataille. Et il ne voulait pas qu'il y ait un débit de sang dans le Khanekaba. Khanekaba, c'est quoi? C'est la maison de Allah. On le considère comme la maison de Allah. C'est pourquoi on ne voulait pas qu'il y ait un débit de sang à Khanekaba. Donc, c'est pour ça que Imam Hussein a préféré stopper son Hajj et le terminer en Umrah. Vous avez compris? કોઈ કાંઈ પણ સવાલો તમે કીધી છે ને મજાલીસ નથી મજાલીસને આપણે વાગો કરવાનું છે તમે કઈ સવાલ તમે ના સમજો હાથ ઊંચું કરજો બધે સમય જાઓ પછી માસી સવાલ કરશે પછી તમે સવાલ જ કરવાનો માસી સવાલ કરશે પછી આ તો ના સમજે તો direct હાથ ઊંચું કરો માસી ના સમજ્યા શું હતું Il a terminé en Umrah. Parce qu'il savait que les méchants, le groupe des méchants de Yazid, ils étaient en train de venir. Donc, il ne voulait pas faire la bataille, il ne voulait pas qu'il y ait du sang et tout ça. Donc, il a dit que je préfère terminer vite, vite. Tu comprends? Umrah, c'est-à-dire c'est une ziyarat, mais on ne fait pas autant. On fait un petit peu seulement. D'accord? On reste ici. Maintenant, tu as compris? હવે એક બીજો ભાગ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કુફા વાળાઓનો એક કાગળ આવે છે એક જ કાગળ અથવા મળતું